મિત્રો જેવા જોતવા પેન્ડલ આપણી પાસે છે, મોરવાળા પેન્ડલ છે. જો મોર ટાઈપની કાંઈ ઘટે નહીં રાખડી છે મિત્રો. એમાં કાનુડા વાળું છે. જો આ મોર ટાઈપનું પેન્ડલ, આ કપલ રાખડી. જે કોઈ લોકોને લેવી તો કમેન્ટ કરજો. મોરની સાપવાળી કપલ રાખડી, આ ભાઈની રાખડી છે અને આ લુરખીવાળી બેનની રાખડી છે. એટલે કે ભાઈના જે ઘરના હોય ને, એટલે કે ભાભી જે થતા એ રાખડી છે. પણ નાના છોકરાનો છોટા ભીમ છે, મોટો છોકરા વાટો લાઇટવાળી પણ રાખડીને આવ્યા છે. તો કેમ છો મિત્રો? આજે નવા વ્લોગની અંદર તમારી ફરીવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજે હું લઈને આવી ગયો છું એક રાખડી કેમ બનાવી અને મિત્રો કઈ રીતે તમારી બને સારી રાખડી, તે બધું તમને બતાવવાનું છે. ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો અત્યારે હું છું ઘરે અને આજે મેં ઘરેથી આ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલે કે મારો આજનો ત્રીજો વ્લોગ છે અને મેં તમને કીધું તેમ કન્ટિન્યુ વિડીયો જોવા નહીં મળે, પણ મળશે ક્યારેક ક્યારેક, પણ કાંઈક તમને શીખવા લાયક વિડીયો મળશે. તો ચાલો હવે લઈને તમને બતાવું કે રાખડી કઈ રીતની બને અને અમે કઈ કઈ રીતની રાખડી બનાવી છે. અને મિત્રો અમે ઘણી બધી રાખડી કેટલી બધી બનાવી છે. દેખો લોકોને લેવી હોય તો કમેન્ટ કરજો. હું તમારા ગામડે અથવા કોઈ પણ જગ્યાએ હું કોન્ટેક્ટ કરીને જેટલું બને એટલું મહેનત કરીને તમારી પાસે પુગાડવાનો પ્રયત્ન કરીશ. તો બધી વિડીયો તમારી સાથે આવી. તો ચાલો તમને હવે બતાવું બીજી રાખડી. જો અહીં ઘર છે મારું અને અહીંયા ઘરે હું રાખડી બનાવવાનું કામકાજ શરૂ છે. એટલે કે અમે ઘરે બનાવી છીએ, કારણ કે ઘરે બનાવી એકદમ સારી અને મસ્ત રાખડી બને. કારણ કે જે દુકાને રાખડી લેવા જાય એમાં આપણે મટીરિયલ જે બધું લેવું પડે અલગ અલગ. એ મટીરિયલમાં અમુક મજા આવે, અમુક ન સારું લાગે, આ તે ગ્રાહકને બહુ પ્રશ્ન થાય. તો એટલા માટે અમે હવે ઘરે બધું આ માલ લઈ આવ્યા, મટીરિયલ બધું જે ઇમિટેશનનું મટીરિયલ આવે તે બધું લઈ અમે ઘરે બનાવીશ. તો ચાલો હવે રાખડી કેવી રીતને કઈ રાખડી કેમ બને અને બધી રાખડી એમાં બનાવી છે તે થોડી ઘણી તમને અત્યારે બતાવું. તો ચાલો વિડીયોની અંદર બન્યા રહે. હું બધું તમને કીધું એમ આખો જો આ માલ છે, આ ઠેલો ભર્યો છે ને રાખડીના દોરા છે અને ત્યારબાદ આ રાખડીની હાર છે. જે આપણે રાખડી બનાવી એમાંથી પેન્ડલ પછી રાખડી એકું કરવાની. પહેલાં તો આ રીતની આખી હર બનાવી લેવાની. જો તમને આખી હર બતાવી દો. અહીંથી શરૂ થાય, અહીંથી આટલી હર શરૂ થાય રાખડીની કે અહીંયા સુધી શરૂ થાય. તો આટલી આ રાખડી છે જો આ રેની. એને પછી કેવી રીતને પોરવી તે તમને બધું બતાવું. અને જો આ બધો છૂટો માલ છે. જો આ બધો છૂટો માલ છે ને અમારે ઠેઠ અહીંથી રાજકોટ લેવા જવું પડે છે. અને આ બધો છૂટો માલ આપણે ઇમિટેશનનો માલ કહેવાય આ બધું. અને ત્યાં રાખડીનો માલ છે તેવું બધું જોઈને કહેશું તો મળશે. બધું આપણે જાતે લેવા નીકળ્યું, ગોતી કોઈ નહોતી દુકાન. અને આ જો પેન્ડલ છે, ગણપતિ બાપાનું પેન્ડલ છે. જો આની રાખડી બનાવવાની. અને આ છે ભાભી રાખડીની સાવીઓ રાખડી છે. જો આ ભાભી રાખડીની આ સાવીવાળી રાખડી છે. અને ઘણી બધી બીજા પણ પેન્ડલ છે. ચાલો તમને તે પેન્ડલ બતાવી દો. તો વિડીયોનો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ છો ને બીજો આ રીતનો બધો માલના સામાન આવે. જો એ વેરા છે, તો વેરા જો આ બધો માલ છે પાયો. અને આ છે રુદ્રાક્ષ, કે આપણે રાખડીમાં વાપરવાના રુદ્રાક્ષ હોય ને મિત્રો. આ રુદ્રાક્ષ છે એ આપણે બધા દુકાનેથી લેવા પડે રાજકોટથી. તો આ રીતનું બધું કામકાજ છે. અને આ રાખડીને હવે કેમ પોરવી તે પણ તમને બતાવું. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે. એમાં દોરા લઈ લેવાના અને આ દોરા જો આપણે દોરા કાઢી લેવાના. જેમ કે આ બે રાખડીના દોરા છે, એટલે કે એક હારે બે રાખડી નીકળશે. તમને બનાવવામાં બહુ એટલે બહુ સરળ પડશે. જો આ બધા દોરા કાઢી લેવાના, કારણ કે આ બહુ લાંબા છે. આમાં દોરા કાઢી લેવાના. આટલો ખીંડલું મોટું આવે આવું લાંબુ, એમાંથી એક વીસમાં જ કટકો કરવાનો, બે કટકા નહીં કરવાનો. એક જ ખાલી એક છેડો કાપવાના, છેડા નોખા કરી નાખવાના. પછી આમ બે છેડા ભેગા કરી લેવાના, કાપીને પછી આવું આ રીતનું કરી વાળવાનું. આટલો આમ ગાળો રહેવો જોઈએ. એટલે આમાં એક હારે બે રાખડી થઈ જાય. આટલો ગાળો રહે તો પછી હવે આપણે આમાં બાંધી લઈશું. અહીં આમ હાથે બાંધી લેવી. અને ત્યારબાદ આપણે આ રાખડીની જે હર બનાવેલી હોય, માનો કે આ ગૂંથણ આખું બનાવેલું હોય, રાખડી બનાવેલી આપણે જેવી રાખડી બનાવી, જેવી આપણે રાખડી બનાવીએ કે આ રીતનું આપણે પેન્ડલ ડિઝાઇન જેવી આપણે મનપસંદ ડિઝાઇન જેવી બનાવી એ આખું પેન્ડલ જે હર હોય એમાંથી લઈ લેવાનું. અને વસો હોય છે અહીં હરમાં બાંધી દેવાનું. જુઓ રોલકી આમ બાંધી દેવાનું. અહીં ગાંઠ બાંધી દેવી. અહીં ગાંઠ બાંધી પછી બે રાખડીને પેન્ડલ છે. તો અહીં બે રાખડીનો જ્યાં સુધી માલ હોય આપણો, અહીં જો ગણપતિ બાપાનું પેન્ડલ છે, જ્યાં સુધી માલ હોય આપણો ત્યાં સુધી આપણે પેન્ડલ લઈ લેવાનું. તો ચાલો આખું તમને પેન્ડલ આ ફેરવી રાખવાનું. જો આમ બધું પેન્ડલ મોર ગાંઠ છેડે બાંધીને બધું રાખડીનું પેન્ડલ હળવું આમ ઉપર લઈ લેવાનું. આખું આ રીતનું કાંક ફેરવી લેવાનું. પછી આ જે ઓલો મેન દોરો છે આખી હર પોરેલી, એને આમ કટ કરી એને મેકી દેવાનું. નકર ધ્યાન રાખવાની. મારે
એને ધ્યાન રાખવાની કે મારી પાસે નીકળી ન જાય ને એમ, કારણ કે એ શેડોમાં તૂટી ગયો નીકળી જાય. જો એક રાખડીનો દોરો આપણે અધવસી એક કાંડા એક સાઈડનો શેડો આટલો રહેતો હોય, એક સાઈડનો શેડો હવે આપણે આથી આ એક રાખડી થઈ, અને ત્યારબાદ હવે બીજી રાખડીનો માલ અહીં સુધી રહી. એટલે કે માનો કે આમ બે દોરા કરી લેવાના સરખા પાછા ફરી વાર થઈ ગયા, એક સરખા બે હરા થઈ ગયા આમ. તો જો આ રીતનું પછી અહીંયા કાતર ભૂણે આપણે કટિંગ કરી નાખવાનું. કટિંગ થઈ ગયું તો એકારે બે રાખડી બની ગઈ. રાખડી બનાવવાની જોરદાર ટીક છે, એક સાથે બે. અને જો તમે આ દોરા હોય એમાંથી બે ભાગ કરશો, આ દોરાને એકારે તમે બે ભાગ કરશો તો આ એક રાખડી ખાલી એકવાર જ થશે. તો તમારો દોરો 4 વાળો પૂરો પડશે. કેટલી વાર? આ જુઓ, આ રાખડીનું આખું પેન્ડલ છે. જુઓ, આ ગણપતિ બાપાની રાખડી છે, આખી રાખડી જો બનાવી. તમને મિત્રો રાખડી સારી લાગે તો કમેન્ટ કરજો, હું તમારી પાસે પણ દેવાવીશ. જો આ દોરો માનો કે તમારે એકારે બે રાખડી નથી પોરવી, એક રાખડી પોરવી છે, તો આપણે આ બે ફીંડલા હોય એમાંથી એક દોરો જ લેવાનો. માનો કે બે કટકા પણ કરી નાખ્યા તો પણ એ તો બે દોરા લેવાના. અને આખું હળંગ ફીંડલોમાંથી એક કટકો ખાલી કર્યો હોય, છેડા કાઢ્યા હોય તો એને બે દોરા લેવા પડે. આ જો આ રીતનો આ દોરો કર્યો, એક રાખડીનો આ બને છે. આમ બે છેડા ભેગા કર્યા, પાછા બે ભેગા કરવાના, એટલે આ દોરો થઈ જાય 4 વડો થઈ જાય, પાછો બાંધી દેવાનો. આમ આપણે આ એક રાખડી જ ખાલી પોરવી છે, આપણે એકારે બે ન પોરો, હરખું દોરો ન હાલતું હોય તો એકારે આ બે રાખડીને બદલે એક રાખડી હકાલવાની. કારણ કે જો માલ બધો હોય દોરાની ગાંઠ પડતા મોર ફરે નહીં. માનો કે જો અહીં ગાંઠ પડે, આ દોરો પાતળો રાખવાનો, જાડો નહીં રાખવાનો. જો આ દોરો તમે જાડો રાખશો તો અહીંથી ગાંઠ બંધાય તો આવડો આ બધો માલ છે ને તે અહીંથી આમ હોરો આમ ગડકી ન આવે, કે ન ગડકી કે દોરો કા તૂટી જાય અને કા જો માલની આ ભૂંગળી છે આ ફાટી જાય તો આપણી રાખડી આખી ફેલ થઈ જાય. તો આખી રાખડી આ પોરી લેવાની. આમ દોરો ઓટોમેટિક તૂટી ગયો, કારણ કે રીલ થોડી ખાસી આવે નથી. આ જો એક રાખડી બની ગઈ. ઓલી એકારે બે બનાવી હતી, ઓલી એકારે બે બનાવી હતી ને આ એક જ બનાવી છે. એટલે જુઓ, એક રાખડી બનાવી કેવી રીતે અને બે રાખડી કેવી રીતે બનાવી ત્યારે તમે શીખવાડ્યું. આ જો આ પેન્ડલ એવડું જ છે, અને આવા તો ઘણા બધા પેન્ડલ છે. તો હાલો હવે આપણે હવે આ થેલામાં માલ કયો છે તે તમે બતાવ્યું. થેલામાં બધો માલ તૈયાર કરેલો પડ્યો છે. આપણે જે આ બધી રાખડી બની ગઈ છે અને આ બધું આમાં ભરી ગયેલું છે તે બતાવું તમને. આ જુઓ, આ બધી પેન્ડલ વાળી અટક્યા, જે બ્રેસલેટ ટાઈપની જે કોઈ રાખડી લેવી હોય આ એ રાખડી છે. જુઓ, તો એક ખોખું તમે જોયું, ત્યારબાદ હાલો તમને હવે બીજું બતાવું. જો આ રાખડી છે ને હજી ડાયમંડ વાળી રાખડી છે. આ માલ જ આપણે તૈયાર નથી કર્યો. જો આ માલ જ તૈયાર કરવાનો. કેવી રાખડી છે, જો કાંઈ ઘટે. ડાયમંડ વાળી રાખડી છે ને, અરે હાખ્યાની પણ રાખડી છે આ રાખડી. તો તમે પેન્ડલ વાળું ડાયમંડ પેન્ડલ જોયું, ત્યારબાદ આમાં હવે આ જે ગ્રાહકને લેવા માટે કોથળીઓની જરૂર પડે તો આ કોથળી ભરી છે ખોખામાં. ત્યારબાદ આ તૈયાર માલ છે. જુઓ, આ બનાવેલો તૈયાર માલ પડ્યો છે એ છે. જુઓ, ઘણી મિત્રો આવા તો કેટલાય પેન્ડલ છે, કારણ કે 3-4 હજાર જેવા પેન્ડલ મારી પાસે અલગ અલગ ડિઝાઇનના બધા પડ્યા છે. આ બધો તૈયાર જો માલ થઈને મેકી દીધો છે પેક કરીને. કૃષ્ણ ભગવાન કાનુડાનો મિત્રો આ પેન્ડલ છે. પછી આ ગણપતિ બાપાનું પેન્ડલ છે. જો રાખડી મિત્રો જોરદાર આપણી પાસે આવી છે. તો બધા જે કોઈ લોકોને લેવી હોય, નાના છોકરાથી માંડીને બધા ભાભી રાખડી, કપલ રાખડી, બ્રેસલેટ રાખડી, બધી રાખડી આપણે બધી વેરાયટીમાં આવી ગઈ છે. તો તમને બધી બતાવું છું, અને જે કોઈ લોકોને લેવી તો મિત્રો ખાસ કરીને કોન્ટેક્ટ કરજો અમારો, તો બધાને મળી જશે રાખડી. મેરે ભૈયા એ રાખડી છે. જો મોર ટાઈપની કાંઈ ઘટે નહીં એવી રાખડી છે મિત્રો. તમને રાખડી જોતા જ એમ થશે કે ના ના ભાઈ રાખડી લઈને આવ્યા છે. જો આખું આ બીજું બોક્સ છે, એમાં કાનુડા વાળું છે.
બધી આ નીચે ગણપતિ વાળો છે, જોઈ લે. બતાવતો જાઉં છું, વિડીયોમાં બન્યા રહેજો કયો કયો માલ આપણે ભર્યો છે ઉણુકા વર્ષમાં. અને આ જો આ મોર ટાઈપનું પેન્ડલ, કેટલા પેન્ડલ છે જુઓ. પછી આ બીજું પેન્ડલ છે, કૃષ્ણા વાળું પેન્ડલ છે, આ જુઓ. તો મિત્રો ખાલી આ શરૂઆત છે પેન્ડલની, હજી પેન્ડલ તો તમને બધા મારે તમને બતાવવાના છે. આ જુઓ, શ્રી રાધે રાધે પેન્ડલ છે આ પેન્ડલ. ખાલી તમે પેન્ડલ મારી પાસે કેટલા કેટલા છે મિત્રો, તમને તમારી મનપસંદ રાખડી તમારી સાથે આવીશ તો રાખડી તમે જોતા જાઓ. ખાલી જોરદાર મિત્રો રાખડી લઈને તમારી સાથે આવ્યો છો. ત્યારબાદ નાના છોકરાની બતાવો હાલો. ઉણકા વર્ષમાં ભાઈ આ રાખડીની શરૂઆત કરી છે. આ કપલ રાખડી જે કોઈ લોકોને લેવી તો કમેન્ટ કરજો. આ પણ મોરની સાપ વાળી કપ જુઓ. આ બંને જણાની કપલ રાખડી કહેવાય. જે આ બધા લોકોને એમ થાય કે કપલ રાખડી લેવી છે, એ સરખી અમારે બંને જણા માટે લેવી છે. આ એ રાખડી છે જુઓ. આ ભાઈની રાખડી છે અને આ લુરખીવાળી બેનની રાખડી છે. એટલે કે ભાઈના જે ઘરના હોય ને, એટલે કે ભાભી જે થતા એ રાખડી છે. ભાભી રાખડી કપલ રાખડી કેવી તો પણ હાલે. જુઓ, તો આ રીતનું બધું કાંઈક કલેક્શન છે ભાઈ આપણી પાસે. નાના છોકરાનું મિત્રો બધામાં મોટાને તો હોય જ, પણ આ નાના છોકરાનું છોટા ભીમ છે, મોટા પટલું છે, હનુમાનજી મહારાજ છે. આવા તો ઘણા બધા મિત્રો આવા પીસ છે. જુઓ, નાના છોકરાની પણ જોરદાર બધું આઈટમ રહેવાની છે. અને બીજું આ જે લાઇટવાળી છોકરા અત્યારે બહુ માંગે છે કે લાઇટવાળી મારે રહેવી છે, લાઇટવાળી લેવી છે. તો છોકરા વાટો લાઇટવાળી પણ રાખડીને આવ્યા છે. તો ચાલો તમને એક હવે લાઇટ શરૂ કરીને બતાવી. જ્યાંના પાછળના ભાગે સા પછી જો અહીં રહી. જુઓ, થઈ લાઇટ શરૂ. જુઓ, આ રીતનું કાંઈક દેખાશે. અને પાછળના ભાગે નાનો ખૂટો આવે સાપનો. તો નાના છોકરાનો પણ માલ બધો લાવી દીધો છે બધા માટે. કારણ કે લોકો એમ કે મોટા છોકરાની ને બધા મોટાની લાવો છો, પણ નાના છોકરાની પણ લાવો હારે હારે. તો જો આ બધું આવું કાંઈક કલેક્શન છે. જોવું બધું જો આ બધી રાખડી છે મિત્રો. જેવા જોતવા પેન્ડલ આપણી પાસે છે, કોઈને એમ ન થાય. આ રુદ્રાક્ષ વાળી છે. જે કોઈ લોકોને રુદ્રાક્ષ વાળી લેવી તે પણ છે. તમારે જેવા જોતવા પેન્ડલ છે આપણી પાસે મિત્રો. ખરેખર તમને પેન્ડલ જોવા આવો, ન મજા આવે તો ઓલા કોને કાંઈ વાંધો નહીં, પણ પેન્ડલ જુઓ, મોરવાળા પેન્ડલ છે. જુઓ, જો આ બધા પેન્ડલ છે. ઓમ વાળું છે, ત્યાર પછી આ મોર વાળું છે. બીજો મોર છે પણ અલગ અલગ કલરમાં છે. કોકને જો એ કલર નો મોર ગમતો હોય તો બીજો કલરમાં છે. તો મિત્રો આ રીતનું કાંઈક આપણું હજી તો રાખડી મિત્રો થોડાક જ પેન્ડલ બધા પેન્ડલ તમને બીજા વિડીયોમાં બતાવીશ. જ્યારે રાખડીનો માલ અમારો બધો જેટલો પણ અમે બનાવી છે બધો ટોટલી માલ તૈયાર થઈ જાય. અને ભાભી રાખડીના પણ બીજા પેન્ડલ બનાવવાનું શરૂ જ છે. બધું તો પછી બધી રાખડી બની જાય, બધું પેકિંગ થઈ જાય. જ્યારે વેચવા જવાની તૈયારી હોય ત્યારે તમારી માટે સ્પેશિયલ બ્લોગ લઈને આવીશ. તો બધા તમારા સગા વાળાને શેર કરજો. જે કોઈ રાખડી લેવી તો બધાના ગામમાં વેચવા જવાના છો, તો જે કોઈ લોકોને લેવી તો જલ્દી જેમ બને એમ કમેન્ટ કરજો. અને આ બધો માલ છે આપણી પાસે. જો આટલો માલ છે, આ બધો માલ છે, બધો વેચવાનો છે મિત્રો. જોરદાર બધા માલ છે મિત્રો. નાના છોકરાથી માંડી અને કપલ રાખડી, નાના છોકરાથી માંડી કપલ રાખડી લેવી, જે કાંઈ તમારે રાખડી લેવી બધી રાખડી લઈને તમારી સાથે આવ્યો છું. અને આ બધું જુઓ કાંઈ ઘટે નહીં એવું બધું રાખડીનું કલેક્શન છે.
તમને એકદમ વ્યાજબી ભાવે અને સારી રાખડી મળી જશે. તો તમે માર્કેટમાં ક્યાંય રાખડી લેવા જતા હોય તો એકવાર અમારી પાસે પહેલાં તમારી જરૂર મુલાકાત લેવી, કારણ કે આ બધી રાખડી છે ને એકદમ તમને સારી, બધા કરતાં મિત્રો સસ્તી પણ કદાચ રાખડી મળશે અમારી પાસે. જો જે કોઈ લોકોને લેવી તો કમેન્ટ કરજો. અને તમારા ગામડે આસપાસના જે અમારા લીલેવાડાની આસપાસના ગામડા જે બધા છે તે આસપાસ ગામડામાં બધે હું ફેરી મારવા જવાનો એટલે કે વેચવા જવાનો છું. જે કોઈ તમારે લેવી તો કમેન્ટ કરી દેજો. અને ચાલો મળીશું હવે નવા બ્લોગની સાથે. તો ત્યાં